હર હર મહાદેવ, રામ રામ. તો સુરજ દાદા નથી ઉઠ્યા, એના પહેલાં આપણે ઉઠી ગયા છે જો. અને ઉઠીને પહેલાં આપણે હવે બોર કાઢી નાખ્યો, પછી આપણે સાસ નાખવાની છે અને આપણે ગાય દોવા જવાનું છે. હજી સુરજ દાદા નથી ઉગ્યા. આમ જુઓ, હજી ક્યાંય સુરજ દાદા દેખાય છે. અને આપણે ઉઠી ગયા છે એને આપણે મૂકી દીધી ચાય આપણા સારું. પછી જી ઉઠશે સારું ચાય બનાવવાની છે. બધાને ભેરી કરીને રાખીને તો કોઈક મોડા ઉઠે, કોઈક વહેલા ઉઠે, એટલે ચાય પીએ નહીં પછી. અને અમારા મીઠું ભાઈને આજ બારે મેલવાના છે. ઘણા દી થયા, કીધું હાલો બારે મેલી, કીધું કેટલી વાર રહેશે. તો જો હવે જાય છે મીઠુભાઈ બારે ફરવા. અને એ ગમે ત્યારે મેલીએ આપણે, મહિને 2 મહિને, પણ એ ઉડીને પાછો આવતો રહેશે. હું કહીશ ને કે મીઠું તાતા હું ભચાવ જાઉં છું એટલે મારા આગળ આવશે એ જોજો. એને કહું ને કે હવે હું જાઉં છું મીઠું ભચાવ, તો આવી જશે મારા ઘણે. એ ઉડી ગયો જોયો. હવે ઉડીને જ્યારે મોડો વહેલો પણ પહોંચ્યા છે. આ ઝાડવામાં બેઠો જુઓ, દેખાય નહીં પણ લીલા કલરનું છે ને તો દેખાશે નહીં. હવે લેવા જવું પડે પછી મારે જ, પછી કોઈ ભેરે આવશે નહીં એવું અમારું મીઠુભાઈ છે. અને પછી છોકરીને કીધું કે દાદીના ઘરમાંથી કચરાની કાઢી નાખ, અત્યારે ગામ ગયા છે એટલે. તો મોટી છોકરી આમાં કચરા કરે છે રે, કાઢે ને હું કીધું બારે કાઢી નાખું કીધું. અને આવી રીતના જો બધે કામ કરવાનું હજી આપણું ચાલુ જ થયો છે. અને આ વેલરી જુઓ, ઉપરથી પવન આવ્યો ને તો પડી ગઈ છે. આ છત ઉપર બાંધેલ હતી વાયર, તો તૂટી ગયું છે. હવે આ બાજુ છત ઉપર લગાવવાની છે ને આજ કામ ઘણું છે. લાઈન અમારે તૂટી ગઈ છે પાણીની, તો લાઈન હમી કરાવવાની છે. આ બાજુ મારે લુગડા સુકાવવાની વરંગણી તૂટી ગઈ છે તો એને હમી કરવાની છે. તો પતિદેવને ચીંધી દીધો છે. જુઓ, કીધું આ બેઠા બેઠા આ તો કામ કરો, તો એ કરે છે આ કામ એ. અને પછી આ ઝાડુઆમાં આપણે સફાઈ કરાવવાની છે. ગરો આવી ગયો છે તો ભાઈને બોલાયો છે, કીધું આ બધી વેલ કાપી અને હરખી કરી દો બધો. કીધું ઝાડુઓ કીધું તો આમાં ગરો આવ્યો છે નકા સુકાઈ જશે ને પછી આપણે અહીંયા લાઈન ખોદાવી નાખી. જોયું, હવે આ પાણીની લાઈન અહીંયા તૂટી ગઈ છે, ગાડી બહુ હાલે છે એટલે પછી કીધું અહીંયા આપણે થઈ જાય, લાઈન હંતાઈ જાય. અને અમારા મીઠુભાઈ માથે ઉડે સેરા. જો આવવાનું નામ નથી લેતો, બપોર થઈ ગયા તોય કીધું આવી જા, પછી ત્રહે મરી જઈશ. તો અમારા મીઠુભાઈ માથે ઉડે સેરા. ને આપણે પછી નાહી ધોઈને થઈ ગયા તૈયાર મસ્ત. જુઓ ને હવે આપણે રાંધવાનું છે. તો હવે આપણે રાંધી નાખીએ ને પછી આ લક્ષ્મી વેલ આ કુંડામાં વાવી નાખી છે મેં. આ કુંડો હતો તો એમાં રોજ ફૂલ વાવતી હતી, પણ એ પછી ફૂલડા થતા નહોતા એટલા બધા. મેં કીધું હાલો, કીધું હવે આમાં લક્ષ્મી વેલ વાવી નાખો ને. હવે ફાઇનલી આપણા આંબા પૂરા થઈ ગયા. જો પેટીમાં 4 આંબા વધ્યા છે. તો એને પપ્પા કે મને રસ બનાવી દો, એટલે કીધું રસ બનાવી નાખ ને. પછી પાણીપુરી નાસ્તા હારું લઈ આવે છે. અને મુસ્કાન બનાવે છે રસ ને ચિરાગ ને એ પાણીપુરી ખાય છે. ને આપણે નનકા છોકરા કેમ આપણે સાલ આપણે ખાય એવી રીતના આપણે સાલમાંથી ચૂહી ચૂહીને રસ ખાઈ શીરા. જો અને પછી આજ મગ મસાલા બનાવવાના હતા, તો મગ મસાલા પછી છોકરી વઘારી નાખ્યા છે. અને આમાં તો હજી ચડ્યા છે મગ, પણ આણીકોર આપણે ડાયરેક્ટ વઘારી નાખ્યા. અને આપણો થાળી થઈ ગઈ તૈયાર. કેરા, મગનું શાક, રસ, છાશ, રોટલી ને આવું બધું આપણું ખાવાનું છે ગુજરાતી થાળી. પછી લડ્ડુ ભગવાનને ભોગ ધરાવી દો. ને બપોર થયા ને ત્યારે અમારા મીઠુભાઈ પોતે આવી ગયા. જો એને લેવા ના જવા પડે, એ બપોર થાય ને એટલે અમારા મીઠુભાઈ આવી ગયા છે. અને પછી છોકરો ગયો તો છોકરીને મેલવા. તો જુઓ આવા ઠંડા પીણા લઈ આવ્યો છે. હું એને કહું કે આવા ના લઈ આવતો જા, ચાય પીતો જા કીધો ને, આમાં કાંઈ ના વરે. તો કે ના, મને તો આવા જ ભાવે, જાત જાતના ઠંડા પીણા લઈ આવ્યો છે. ને ઉડાડ્યા ચારીકોર જુઓ અમારે ભાઈ. અને પછી સાંજ થઈ એટલે પાછી એને ભેળ સમજી જો, તો બધા પડીકા લઈને ભેરા કરીને ખાય